5 દિવસ અગાઉ વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદના પગલે ડભોઈ તાલુકા તેન તળાવથી શંકરપુર આસપાસના ખેતરમાં વીજપોલ નમી જવાના અને તૂટી જવાના બનાવો વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે ડભોઈ તાલુકાના તેન તળાવથી શંકરપુરા વિસ્તારમાં અનેક ખેતરોમાં વીજપોલ નમીને તૂટી જતા વીજ પ્રવાહ બંધ કરી જગ્યાએ ઝાડ પણ તૂટીને થાંભલા પર નમી પડ્યા છે। 4 થી 5 જગ્યાએ વીજ થાંભલાઓ તૂટી જવાથી અને નમી પડવાથી છેલ્લા 5 દિવસથી ખેડૂતોને વીજ પ્રવાહ મળતો નથી। ખેડૂતોના કુવાઓ સદંતર બંધ હાલતમાં, પરિણામે ઉનાળાના સમયમાં ખેતી ઉપયોગ માટે ખેડૂતો પાણી નહીં મળતા નુકસાનીનો ભય હેઠળ પશુઓને પણ ઉનાળાની આકરી ગરમીમાં પાણી વિના ટળવળવાનો વારો। ખેડૂતો દ્વારા વીજ કંપનીને ફોટા પાડી હકીકત જણાવવામાં આવી છે તેમજ રૂબરૂ પણ જાણ કરવામાં આવી છે, છતાં પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી। વીજ કંપનીના અધિકારીઓ પૂરતી ગેંગ ન હોવાનું ગાઈ રહ્યા છે। ગાણું સત્વરે થાંભલા ઊભા કરી વીજ પુરવઠો કાર્યરત કરાય તેવી વિસ્તારમાં ખેડૂતોની માંગ છે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા। આ પવનમાં વાવાઝોડિયામાં પડી ગયેલો છે। સાહેબને પણ રાઠવા સાહેબને પણ ફોન કરેલો છે, હેલ્પર પણ જોઈ ગયો છે, તોય છતાં કોઈ કામ કરવા આવા રાજી નથી। આ જીબીની નિષ્કાળજી બહુ જ છે। ટીસીના આગળ 2 થોંભલાઈ પડી ગયા છે, એ પણ જોયા આવા નથી। કેટલો સમય આ 3 દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું હતું, તેમાં કરી ગયા છે કૂવા, પાણી, પાક બગડે છે, પણ જીબીવાળા કોઈ એક્શન લેવા રાજી નથી। ફોન કરીએ છીએ તો થઈ જશે એવું કરે છે। લાઇટ કુએ સહેજ પણ લાઇટ નથી। કુએ માણસો રહે છે તો પાણી પીવા નથી। જે બી રજૂઆત કરવા છતાંય કે એક સાથે વાવાઝોડું આવ્યું છે તો અમે શું કરીએ એવું કહેવાનો જવાબ છે એમનો।